સુરત શહેરના યોગીચોક વરાછા ખાતે આવેલ શેડો ફેક્સ કુરિયર કંપનીના 400થી વધુ લોકોને છૂટા કરી દેતા હલ્લાબોલ મચાવ્યો. શેડો ફેક્સ કંપનીમાં કામ કરતા ડિલિવરી મેન અને રાઇડરોએ જમા થઈને એક સાથે આક્ષેપ લગાવ્યો છે કે 7 વર્ષથી પણ વધુ લાંબા સમયથી એજાજભાઈ મેનેજર તરીકે કંપની સાથે જોડાયેલા હતા અને 400થી પણ વધુ લોકો તેમની સાથે કામ કરતા હતા. પરંતુ અચાનક કંપની દ્વારા ચોરીના આક્ષેપો મૂકી જબરજસ્તી માનસિક ત્રાસ આપીને એજાજભાઈનું રાજીનામું લઈ લેતા 400થી વધુ યુવાનો બેરોજગાર થતા કંપની પાસે રાઇડરોએ હલ્લાબોલ મચાવી ફરીથી એજાજભાઈને કામ પર બોલાવે અને તેમની સાથે કામ કરવા માટે માંગ કરી. એક તરફ સુરતમાં મંદીનો માહોલ છે અને હવે કંપનીમાં અચાનક કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખવાના નિર્ણયથી હાલમાં 400થી પણ વધુ રાઇડરો બેરોજગાર થશે, જેથી કર્મચારીઓએ કંપનીને ફરીથી કામ ઉપર એજાજભાઈને લેવા માટેની માંગ સાથે લેખિતમાં કર્મચારીઓ છે તેને કોન્ટ્રાક્ટ ઉપર ના રાખે, જે રોજિંદા પ્રમાણે કામ કરે છે તે જ પ્રમાણે રાખવાની માંગ કરી. હાલમાં આ મામલો સારોલી પોલીસ સ્ટેશને પહોંચી ગયો છે. હવે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં શેડો ફેક્સ કુરિયર કંપની કયો નિર્ણય કરે છે અને આ બેરોજગાર થતા લોકોને રોજગાર ફરીથી તેમની માંગણીઓ સાથે પાછો સુપ્રત કરે છે કે નહીં એ તો આવનારો સમય બતાવશે.